ફરી એકવાર સ્વાગત છે આપણા નવા એક બીજા બ્લોગ્સમાં। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ગાઈઝ આપણે 1 વાગ્યો છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે જવાનું છે ભાડેવીર મહારાજના દર્શન કરવા માટે। તો આજના બ્લોગમાં બને રહેજો, આપણે દર્શન કરાવીએ ભાડેવીર મહારાજના ને જઈએ। તો ગાઈ જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ ભાડેવીરના દર્શન કરવા માટે અને અમારો આ બાદો આવ્યો છે। શું કે બાદા? ના છે મારો ભાઈ। તો ગાઈ અમે જઈએ છીએ અમે આપણા ભાડેવીર મહારાજના દર્શન કરવા માટે। તો વ્લોગમાં બનાવી રહેજો। ગાઈસ આપણે નીકળી ગયા છીએ ભાડેવીરના દર્શન કરવા। જોઈ શકો છો એનો નજારો। अगरबत्ती लेवा आइए छी। तो गाइस ते सतलाजना बाजूना હોય તો ભાડરબાના દર્શન કરવા માટે આ ચોકીથી આ બાજુ વળી જવાનું ને આ બાજુ સાઈડ જવાનું। તો બતાઈએ બ્લોગ। તો ગાઈસ જોઈ શકો છો નજારો। તો ગાઈઝ હોય આપણે તો બાઇક મેં લીધો છે કેમ કે આગળ રસ્તો બહુ ભયાનક છે, ખરાબ છે। તો જઈએ આપણે દર્શન કરવા માટે ભાડેવીર મહારાજના। તો વ્લોગમાં બને રહેજો, નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી જ નાખજો। તો જોઈ શકો છો ગાઈઝ મસ્ત એવો નજારો છે। તો ગાઈઝ જોઈ શકો છો આપણે બાઇક મેં લીધું તો અને આપણે જઈએ છીએ અમે બિટ્ટુ બાદલ ને બધા દર્શન કરવા ભાડેવીર મહારાજના। તો જો કંઈક આવો નજારો છે। તો જઈએ। તો ગાઈઝ આ ભાડેવીર મહારાજ જે ડુંગર પાસે પ્રગટ્યા હતા એવું કહેવામાં આવે છે કે બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે।
દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે દર્શન કરવા માટે ભાડેવીર મહારાજના. તો સરસ એવું મંદિર મસ્ત બનાવેલું છે ડુંગર પાસે. અને તો ગાઈઝ આમાં ચોમાસામાં બહુ તકલીફ રહેશે કે પાણીની રસ્તા બધા ખરાબ છે. બતાવીએ તમને શકો છો ગાઈઝ ચોમાસામાં કંઈક કાવા રસ્તા થઈ જાય છે. એક ચોમાસામાં બાઇક જતું નહીં મંદિર પાસે, તો આપણે બાઇક તો અમે લીધું છે. અમે જઈએ છીએ નવવાસ, સતલાસના નવવાસ પાસે આવેલું છે. ખજૂરીઓવાળા ભાડેવીર પણ કહેવામાં આવે છે. જોઈ શકો છો ભાડેવીર મહારાજના મંદિરે આવી જાય છે આપણે. ત્યાં સરસ મજાના ઝાડ છે, એક વડ પણ છે. ત્યાં મસ્ત આરામથી બેસી કે આપણે જો તો જોઈ શકો છો ગાઈઝ વદરાની જેમ મંડી પડ્યા છે એકોળો ખાવા માટે. તો કંઈક આવો નજારો છે ગાઈઝ ભાડેવીર મહારાજનો, જોઈ શકો છો. તો ખુલ્લી આપણે દરવાજો કરી દઈએ દર્શન મસ્ત. તો જોઈ શકો છો ગાઈઝ આપણે આવ્યા છીએ ભાડેવીર મહારાજના દર્શન કરવા માટે. તો મસ્ત બે ઘોડા છે હોય. તો જોઈ શકો છો ગાઈઝ કંઈક આવું ભાડેવીર મહારાજનું મંદિર છે. અને પીવાના પાણીની પણ ફૂલ સગવડ છે. અને મસ્ત દાદાનો પ્રતાપે હોય ફૂલ એવું મસ્ત પાણી પણ છે. મહારાજનું મંદિર જૂનું મંદિર તો ઉપર છે ગાઈઝ. તો હાલ તો વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આપણે ઉપર તો નહીં જઈએ. તો જોયું તમે ભાડેવીર મહારાજનું મસ્ત મંદિર અને એનો આજુબાજુનો મસ્ત નજારો. તો ભાડેવીર મહારાજ સાક્ષાત બિરાજમાન છે હોય નવવા પાસે. તો જોઈ શકો છો તમે. જોઈ શકો છો આપણે ભાડેવીરના મસ્ત દર્શન કરી દીધા અને જઈએ છીએ આપણે ઘેર. તો ગાઈસ અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે બીજા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.